દીપક સુડાસમાને કોને આપ્યો મોરે મોરો? દીપક સુડાસમાના હાથ પગ ટાંટિયા કોને ભાંગી નાખ્યા? જી આ મિત્રો વાત કીધો પ્રોપર તમને બધા લોકોને વિડિયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. સૌથી મોટો ખુલાસો થયો છે. વિડિયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. જી આ મિત્રો વાત કીધો દીપક સુડાસમા તમે બધા લોકો ઓળખતા હશો, કારણ કે સતુ ભુવાજીનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ વિવાદમાં આવ્યા હતા. હવે મેન મુદ્દો એ છે, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ સતુ ભુવાજી અને તેમના માણસોએ ભાઈ હુમલો કરાવીને હાથ પગ ભાંગી નાખ્યા છે. પરંતુ તમને બધા લોકોને જે દેખાડવા જઈ રહ્યો છું ને, હવે ક્યાંક ને ક્યાંક આ જે હુમલો થયો છે ત્યારબાદ આ બંનેનું નિવેદન લેવામાં આવ્યું હતું, ત્યારે તેને એવું કહ્યું હતું કે અમિત ડાભી નામનો વ્યક્તિ અને આરતી સોલંકી આ બંનેએ સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. કયા માટે બોલાવવામાં આવ્યો? સમાધાન કરવા કયા કારણોસર સમાધાન કરવાનું હતું? ભાઈ દેવપૂજક વિશે, સમાજ વિશે ખરાબ કંઈક બોલ્યા છે ભાઈ અમિત ડાભી, અને ત્યારબાદ વચ્ચે બોલાચાલી થાય છે દીપક સુડાસમા સાથે, અને અચાનક જ ભાઈ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો વિવાદની અંદર બંને સમાધાન માટે ગોંડલ ભાઈ બોલાવે છે. હવે દીપક સુડાસમા સાવરકુંડલા જવા હતા ને, પરંતુ વચ્ચે ભાઈ સાની કોફી પી રહ્યા હતા અને ત્યાં આરતી સોલંકી અને અમિત ડાભી આ બંને સમાધાન કરવા માટે આવ્યા તો ન હતા, પરંતુ જે રીતે આ દીપક સુડાસમા ત્યાં હતા અને અન્ય વ્યક્તિઓ આવીને તેના ઉપર હુમલો કરી જાય છે, હાથ પગ ટાંટિયા ભાંગી નાખે છે. હવે આમની અંદર પોલીસ સાહેબો હાલ ખુલાસાઓ કરી રહી છે. જે પણ આવશે આવનારા ટાઈમની અંદર બધી એટલું જાણકારી આપણને ખબર પડવાની છે કે આના પર હુમલો કોને કરાવ્યો છે. હવે મૂળ મેન વાત તો એ થાય છે કે અમિતભાઈ ડાભી અને આરતી સોલંકીએ આ બંનેને સમાધાન કરવા માટે બંને કહ્યું હતું. હવે શું આમને કરાવ્યો હોય કે પછી સતુ ભુવાજી તેમના માણસોએ કરાવ્યો હોય, કંઈ પણ હજુ ખુલાસો થયો નથી. જે પણ સમાચાર આવે છે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી, તો ભાઈ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે તમારા મુદ્દા વિશે શું કહેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરો, વિડિયો શેર કરો, ફોલો કરો. આજના વિડિયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડિયો મળી જશે. બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.